નમસ્કાર આવું છે એમ. ગામડાથી ભૂંડી હાલત છે અમારી, કોઈ વિકાસ જ નથી. અહીંયા તમારા કોર્પોરેટર કોણ છે? અમારા કોર્પોરેટર જયેશભાઈ ત્રિવેદી છે. આપણે બીજા શું ગામડામાં અમે નહીં જવાના છીએ, ગામડા કરતાં ભૂંડી દેશે સાહેબ. અને ગટરો નાખીને ગયા છે ત્યારથી એક બી વાર હજુ કોઈ સાફ સફાઈ માટે આવતા નથી. એક બાજુ મોંઘવારી, એક બાજુ ઘરના બેરા હાટ, એટલે અહીં આવી જાય છે. અમે તો કે જેના ઓરડાના મકાનની મય બે મકાન ફ્લેટમાં મળેલા છે એ લોકોને હજુ પર ડબલ થાય છે, પણ સિંગલવાળાને એકે હજુ થયું નહીં. કશું અહીં છે જ નહીં. કાંઈ રસ્તાના ઠેકાણા નથી, પાણીના ઠેકાણા નથી, બધે ગંદકી, આખી સોસાયટીમાં ગંદકી છે. આ ડેવલપ કર્યું, ગંદકીવાળો ભાગ અમારા ભાગમાં રાખ્યો. આ જે જાજરૂનો આ તે ભાગ છે એ અમારી સોસાયટીના નાકા ઉપર જ રાખ્યો છે. ગામડા ગેસના જોઈએ લાકડા હોય ને બાળીને સારા મના પજા રહી, પણ આ બીજી લપતો નહીં. તો તમે રજૂઆત કરો છો? કોને રજૂઆત? કોઈ આવે ને રજૂઆત. તમે આવ્યા છો, બાકી કોઈ આવતું જ નથી. કોને કહીએ મેં? નમસ્કાર, શતરંજ ગુજરાતીમાં હું સરફરાઝ વોરા. અમદાવાદની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે અમે તમને અમદાવાદના બે પાસા બતાવવા જઈ રહ્યા છીએ. તમે જોશો કે અમદાવાદના એક વિસ્તારમાં સારા રોડ, રસ્તા, બગીચાની સુવિધા, કોમ્યુનિટી હોલની સુવિધા, 24 કલાક રોડ સાફ સફાઈવાળા તમને જોવા મળે છે. પરંતુ અમે એક એવા વિસ્તારમાં આવ્યા છીએ, સરખેજમાં, જ્યાં દલિત અને મુસ્લિમ વિસ્તાર છે, પણ ત્યાં અમદાવાદના જે ભાજપના જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે તેઓ આ લોકોના કામ કરે છે કે નથી કરતા. આવો આપણે એમની પાસેથી જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે. શું નામ ભાઈ આપનું? જીતેન્દ્ર. જીતેન્દ્રભાઈ, તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો? અમે લગભગ જ્યારથી ગાયત્રીનગર વિસ્તાર બન્યો ત્યારથી અમે આ વિસ્તારમાં રહીએ છીએ. અહીંયા તમારા કોર્પોરેટર કોણ છે? અમારા કોર્પોરેટર જયેશભાઈ ત્રિવેદી છે. આપણે બીજા શું અમારા ટોટલ 4 વિસ્તાર છે, 4 કોર્પોરેટર છે. એમાં એ લોકો અવારનવાર આવતા હોય છે અને ક્યારેક પૂછપરછ બી કરતા હોય છે, પણ જે કામ થવું જોઈએ એટલું કામ જોવા મળતું નથી. શું તમારી સમસ્યાઓ? પહેલી સમસ્યા તો અત્યારે સામે જ દેખાઈ રહી છે કે આ ગાયત્રીનગરનો જે એન્ટર વિસ્તાર છે, જે ગાયત્રીનગરમાં અંદર જવા એ જ વિસ્તાર છે, તો અહીંયા આગળ કચરાની ઢગલા થાય છે. આ રીતની અહીંયા આગળ ગાડીઓ બી પડેલી છે કચરાની, તો અહીંયા ના હોવી જોઈએ. એની જગ્યાએ અલગ એક વ્યવસ્થા થવી જોઈએ એવી અમારી માગણી છે. તમારે અહીંયા ગટર પાણીની વ્યવસ્થા, રોડ રસ્તાની વ્યવસ્થા કેવી રીતની છે? ગટર તો બનાવેલી છે અને રસ્તા બી કરેલા છે, પણ એ રસ્તામાં અત્યારે ઘણો સમય થઈ ગયો, 4 થી 5 વર્ષ ઉપર થઈ ગયું છે. તો ઘણી બધી જગ્યાએ બ્લોકને બધું નીકળી ગયેલું છે, તો એ નવા બ્લોક મંજૂર કરવા જોઈએ. અને ગટરો નાખીને ગયા છે ત્યારથી એક બી વાર હજુ કોઈ સાફ સફાઈ માટે આવતા નથી, તો એ રેગ્યુલર સાફ સફાઈ માટે આવે એવી અમારી માગણી છે. તમે જોયું કે આ ભાઈ કહી રહ્યા છે કે સાફ સફાઈ કરવા કોઈ આવતું નથી. આપણી પાસે બીજા એક કાકા છે, તેમની સાથે આપણે વાત કરશું. શું કહી રહ્યા છે? કાકા, શું નામ તમારું? કાળુભાઈ બદલામ. કેટલા વર્ષથી રહો છો? 25 વર્ષથી. 25 વર્ષથી. શું સમસ્યા છે અહીંયા? બધી છે, કશું અહીં છે જ નહીં. કાંઈ રસ્તાના ઠેકાણા નથી, પાણીના ઠેકાણા નથી, બધે ગંદકી, આખી સોસાયટીમાં ગંદકી છે. ગંદકી છે, પણ ભાજપના કોર્પોરેટર તો એવું કહે છે કે અમે વિકાસ કર્યો છે. મોદી સાહેબ તો વિકાસની વાતો કરે છે. વિકાસ છે યાદ કે ગામડાથી ભૂંડી હાલત છે અમારી, કોઈ વિકાસ જ નથી. તમને ભાજપના કહેતા હોય ને તો આ તમે સોસાયટીમાં ફરો, તમને ખબર પડે. અમે ગામડામાં અમે નહીં જવાના છીએ, ગામડા કરતાં ભૂંડી દેશે સાહેબ. ગામડા કરતાં પણ ખરાબ સ્થિતિ છે કાકા, એવું કર્યા છે. તેઓ સિટી શહેર વિસ્તાર છોડીને તેઓ ગામડામાં જવાની વાત કરી રહ્યા છે. અને જો ભાજપના કોર્પોરેટર એવું કહેતા હોય કે અહીંયા સુવિધા વિકાસ છે, તો તેઓ અહીંયા આવીને જોઈ શકે છે. બોલો કાકા. બીજું તો આ રસ્તો છે ને, તમે જો બિલકુલ પથરા પડ્યા છે, ગંદકીનો પાર નથી સોસાયટીમાં. એક બાજુ મોંઘવારી, એક બાજુ ઘરના બેરા હાટ, એટલે અહીં આવી જાય છે. અમે તો ગેસના બાટલા મળે છે તમને? કશું મળતું નથી. તો સરકાર તો એમ કહે છે કે અહીંયા પૂરી સુવિધા છે, બધું મળી રહે. બાપા કશું મળતું નથી. હવે કાયર થઈ જાય છે, ગેસના બાટલા નથી મળતા. પછી શું કરવાનું? અહીં રેડ કરવાનું શું? ક્યાં જશો તમે? ગામડે. ગામડા ગેસના જોઈએ લાકડા હોય ને બાળીને સારા મના પજા રહી, પણ આ બીજી લપતો નહીં. બોલ્યું હવે કોઈ અહીં આવતું જ નથી, કોઈ આવતું નથી. શું નામ તમારું? ગલાભાઈ. કેટલા વર્ષથી અહીંયા રહો છો? હું 15 વર્ષથી રહું.
કેવી સુવિધાઓ તમને અહીંયા પૂરી પાડો? કોઈ પણ અહીં સુવિધા નથી રસ્તાના ઠેકાણા કે નથી પાણીના ઠેકાણા અને ગટરનું ઠેકાણું નથી. કોઈ પણ સગવડતા અહીં આવતી નથી. તો તમે રજૂઆત કરો છો? પુનઃ રજૂઆત કોઈ આવે ને આ રજૂઆત તમે આવ્યા છો બાકી કોઈ આવતું જ કોઈ નથી. આવતો નથી અહીં. કોને કહીએ મેં સફાઈવાળા છે ફોન કરી ત્યારે આવે આ કરે એમને ફાવતા રહે છે. ગટર નથી, ઢગલા રસ્તો ઢગલા નથી. પડ્યા હોય છે. એક બાજુ મોં ભરીને તોડા તોડ છે. એટલા બધા માય તો ભૂસા રહે છે ને ચવડા પડીકા આવે છે ને એ પડીકા ખાય છે. આટલી પરિસ્થિતિ છે અમારી સોસાયટીમાં. કોઈ સાફ કરવા પણ નથી આવતું, રોડ રસ્તાની પણ સુવિધા નથી તેવું કહી રહ્યા છે, અને ભૂખ્યા હોય ત્યારે પડીકા ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે તેવું આ કાકા કહી રહ્યા છે. આપણી સાથે બીજા પણ એક કાકા છે, આપણે તેમની સાથે વાત કરીએ. શું કહેશો ભાઈ? નમસ્કાર. હું એમ સરખેજ ગામ વિસ્તારની મય જે આ બગીચાનું કામ થયું, રોડ કટિંગ જે થયું છે, જેના ગરીબ લાયકમાં છે એમને હજુ મકાન મળ્યા નહીં અને મકાન ફાળવામાં આવ્યા નહીં. જે રોડ કટિંગમાં જ્યાં છે એમનો ચાન્સ પહેલો હતો, પણ હજુ લગીનમાં કોઈ એનું નિરાકરણ નહીં. એના માટે અમે બધી કલેક્ટર ઓફિસ, બધી ઓફિસો અમે ફર્યા છે, પણ હજુ કોઈ જવાબ આવતો નહીં. અને બીજા નંબરમાં કે જેના ઓરડાના મકાનની મય બે મકાન ફ્લેટમાં મળેલા છે, એ લોકોને હજુ પર ડબલ થાય છે, પણ સિંગલવાળાને એકે હજુ થયું નહીં. અને આ ભાજપ સરકારને કે નરેન્દ્ર મોદી સાહેબને એવું કહેવા માગું છું કે સરખેજ વિસ્તારના ગરીબ માણસોને સામે જુઓ અને એકવાર નિરાકર કરો આનું. બસ, ધન્યવાદ. તમારી પાસે એવા લોકો છે, તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે, કે અહીંયા એકના બદલે ઓરડાના બે મકાનો લીધા છે, તમે એમ લોકોને બે મકાન મળ્યા છે, અને તમને લોકોને જે ખરેખર જરૂરિયાતવાળા લોકો છે તેઓને એક પણ મકાન નથી મળ્યું. તમારી પાસે એવા કોઈ લોકો છે, તમારા ધ્યાનમાં છે કે જેની પાસે બે મકાન હોય? મકાન તો એવું છે કે અત્યારે સબસિડી ઉપર મકાનો લોકોને આપે છે, ભાઈ એ માલ્યું જે માણસને જરૂર છે એના કને નથી. આ એનો પ્રશ્ન આ છે. આ સરકારી કર્મચારીઓને એવું કહેવા માગું છું કે આમાં જરાક ધ્યાન દોરો, સરખેજ ગામ વિસ્તાર સામે જુઓ અને એમની સામે નજર મારો કે ક્યાંને શું છે એ વસ્તુ નજર મારો. બસ, જય હિન્દ, જય ભારત. તો જોયું, આ ભાઈ કહી રહ્યા છે કે ઓરડાના વિસ્તારમાં લોકોને બે ઓરડાના મકાન જે સરકાર દ્વારા ફાળવવામાં આવે છે, તેમાં લોકોને અમુક લોકોને બે મકાન મળ્યા છે, અને ખરેખર જેને જરૂરિયાત છે એવા લોકોને એક મકાન પણ નથી મળ્યું. તો મારી નમ્ર વિનંતી છે અધિકારીઓને કે આવા લોકોની તપાસ કરે, તેઓના મકાનો લઈ અને ખરેખર જેને જરૂરિયાત છે તેવા લોકોને મકાન ફાળવવામાં આવે. આ કાકા કંઈક કહી રહ્યા હતા. શું કહી રહ્યા છો કાકા? હા, શું કહેતા હતા? બોલો. હા, અમે અહીંથી કંટાળ્યા છીએ, કોઈ આવતું જ નથી અને કોઈ સાંભળતું જ નથી. ધક્કા ખાવ તો જાય. પણ ભાજપ તો એવું કહે છે કે અમે બધાના કામ કરીએ છીએ. કામ તો આ જોઈ લો, આ રોડ આપણે જોઈ લો. હાલો, હું આવું, આ રોડ તો પથ્થર નાખ્યા છે ને પાણા એ પડ્યા. કામ નથી કરતા. જુઓ ને તમે સાહેબ, તારે ખબર પડે. હું કેવું હું આમ કરી નાખું છું, એ ખોટું જોવું પડે. બોલો. આપણી સાથે બીજા એક ભાઈ છે, આપણે તેમની સાથે વાત કરશું. શું નામ ભાઈ આપનું? કનુભાઈ. કનુભાઈ. બે મિનિટ બસ. શું નામ આપનું? કનુભાઈ. કેટલા વર્ષથી રહો છો? 98થી છીએ અહીંયા. 1998થી. શું રજૂઆત છે તમારી? રજૂઆત એવી છે કે 500 મીટરથી નજીક છે અમે ગામની, એકદમ ગામ તળમાં જ છીએ. જો એ સોલ્યુશન આવે તો હમણાં પાછળની જે અમારી જે પેલી છે પેઢી, એ લોકોને થોડો ઘણો ફાયદો થાય. કેવી સમસ્યા? ગામતળની અંદર અંદર જો સમાવેશ કરે, કેમ કે ગામની એકદમ નજીકમાં જ છે સોસાયટી, 200-500 મીટરની અંદાજે દૂરી છે. કોઈ અંદર પંચાયતમાં તો અમારું આ પેલા ભાઈ છે, એક સુરેશભાઈ છે, અજરભાઈ છે, કંઈ ફરિયાદ હોય તો એમને કહીએ, એ લોકો ગધા મૈત્રી કરે છે. બાકી કોઈ અમારું સાંભળે એવું અહીંયા અંદર છે નહીં. પણ એ તો ભાજપના કોર્પોરેટર છે ને, એમનું શું ચાલે? સુરેશભાઈ ક્યાંથી ભાજપના હોય, અજરભાઈ ભાજપમાં ક્યાંથી હોય? એ લોકો અજરભાઈ ને સુરેશભાઈની વાત નથી. તમારા વિસ્તારમાં જે ચૂંટાયેલા સદસ્યો છે, ભાજપના કોર્પોરેટરો છે, તો તમે એ લોકો કઈ રીતે તમારું કામ કરે છે? નથી. આ અમારા મુખ્ય મુદ્દાઓ કાર્યકરો આ બે જ ઉપાડે છે. એમને તમારે કંઈ ફરિયાદ કરવી હોય તો કરીએ. સુરેશભાઈ નીકળે અથવા અજરભાઈ આવે, એ લોકો સાંભળે, એ ઉપર રજૂઆત કરે છે કે નથી કરતા, એ એમને પૂછપરછ કરો. તમે સુરેશભાઈને ને અજરભાઈને તમે વાત કરો ત્યારે તો શું તમારા કામ થાય છે? ટાઈમથી હા, અમારું નાનું સામાન્ય કંઈ ગટર લાઈનો ઉભરાતી હોય, આ તે સફાઈ કરવા અમે ફરિયાદો કરીને થાકીએ. અંદર કોઈ સફાઈ કરવા નથી આવતા.
અમારા રસ્તાઓની અંદર બ્લોકના એ કામ જે અધૂરા છે, અને ખાસ મુદ્દો તો અમારો બને ત્યાં સુધી અમને આ જે અંતર નજીકનું જ છે, ગામતળની અંદર અમારો સમાવેશ થાય સોસાયટીનો, તો અમને ઘણા બધા લાભો મળે. સોસાયટી 500 ઘરથી વધારે સોસાયટી 5000 માણસની વસ્તી છે, તો અમને જે મળવી જોઈએ સુવિધાઓ એ મળવી જોઈએ. પણ તમને સુવિધાઓ કોણ નથી આપતું? અત્યારે સરકાર કોની ચાલે છે? ભાજપની. હા, તો પછી અવાજ અમારો ત્યાં કોઈ રજૂઆત કરી શકે એવું તો વ્યવસ્થિત માણસ હોવો જોઈએ ને. તો આ બંનેને અમે ફરિયાદો કરીએ, એ એમના કામથી દોડાદોડી કરીને એ માણસો કંઈક નાનો પ્રશ્ન હોય તો અમે એમને રજૂઆત કરીએ. પણ આ ભેદભાવનું કારણ શું? સરખેજના અમુક વિસ્તાર તો બહુ ડેવલપ થયેલા છે. બધા ડેવલપ થયેલા છે. આ ડેવલપ કર્યું, ગંદકીવાળો ભાગ અમારા ભાગમાં રાખ્યો. આ જે જાજરૂનો આ તે ભાગ છે એ અમારી સોસાયટીના નાકા ઉપર જ રાખ્યો છે. અહીંયા જો અમને આંબેડકર હોલની થોડી ઘણી જગ્યા ફાળવી અને અહીંયા માંગણી કરી હતી, અમને એટલી વ્યવસ્થાઓ કરાવી હોત તોય અમને થોડો ઘણો, અમારા આ સોસાયટીની અંદર લગભગ બધી ગરીબ પ્રજા જ છે, મજૂરી કરવાવાળી પ્રજા છે. પણ આપણા મોદી સાહેબ તો એવું છે કે મેં તો ગરીબ કા બેટા હું, ગરીબોનું સારું કરીશ, ગરીબોનું ભલું કરીશ. સારું તો હવે એમની ભાષા પ્રમાણે એમને દેખાતું હોય ને, એ તો અમે કશું હવે એ મોટી બધી વાતો, ખાલી વાતો કરે. અમારી સોસાયટીમાં કંઈ ડેવલપ થયું નથી. બસ અમે લાઇટ વેચાતી લાઇટ લઈએ, જેટલો લાઇટનું કેટલું બિલ, કેટલું 2,000 રૂપિયા લાઇટ બિલ આવે. પણ સરકારની યોજના ચાલે છે 80-20ની, એની અંદર તમને સોસાયટીમાં લાઇટોની સુવિધા કરી આપે છે? કશું જ નહીં, કંઈ નહીં, એવી કોઈ સુવિધા છે નહીં, એવી કોઈ સુવિધા નથી. રોડના તમે રજૂઆત કરો? અમે રજૂઆત કોને કરીએ? અમે દોડીને સુરેશભાઈની ઓફિસે જઈએ. સુરેશભાઈની ફરિયાદ ત્યાં ઉપર સાંભળે છે કે નથી સાંભળતા? સુરેશભાઈને પૂછો. અમે ફરિયાદો એ લોકોને કરીએ. અજરભાઈ આવે કોઈક વાર વિઝિટ કરવા તો એને પૂછીએ, એને કહીએ. અને ખાસ અમારું આ તમે લો સોલ્યુશન જો આનું આવે ને, અમારી ગામતળની નજીકમાં જ છે. ગામથી કોર્પોરેશનથી 500 મીટરની હદમાં છીએ અમે. જો ગામતળમાં આ સોસાયટીનો સમાવેશ થાય તો અમને ઘણા બધા ફાયદાઓ છે. પણ હવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી ગયું. આપ ગામથળમાં હોય કે બીજા વિસ્તારમાં હોય, આપને કશો ફેર નથી પડતો, કેમ કે સરકાર સોસાયટીમાં પણ હવે બધી સુવિધા આપી રહી છે. નથી મળી. કેવી સુવિધાઓ? રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટની વ્યવસ્થા. 35 વર્ષથી સોસાયટી છે એટલે એવા તો પથ્થર નાખેલા હોય, બ્લોક નાખેલા હોય, એ સુવિધાઓ. પાણી મળે છે, વ્યવસ્થિત પાણી મળે છે. રસ્તાનું જે રસ્તાઓ તૂટી ગયા છે, અંદર બ્લોક નાખ્યા વગરના રસ્તાઓ છે, એ બધું કામ અધૂરું છે. આ જે ગંદકી છે એ કન્ટિન્યુઅસ છેલ્લા 10 વર્ષથી અમે માંગણી કરીએ છીએ કે આના અહીંથી હટાવી દો. આ કચરા પેટી અહીંથી ખસતી નથી અને ત્યાં કન્ટિન્યુઅસ કચરો આખો દિવસ. તો અમે તમને વિડીયો બતાવશું કે જ્યાં ગંદકીના ઢગ ફક્ત દલિત વિસ્તાર બાજુ લાઈને મૂક્યા છે, બીજા વિસ્તારને સાફ કરી નાખ્યા છે. તો ગંદકીના ઢગલાઓ પણ દૂર કરવામાં આવે, જેથી આ લોકો સારા વિસ્તારમાં રહી શકે, સારી સુવિધાઓ ભોગવી શકે, સ્વચ્છ રહી શકે. આપણી સાથે અમુક બાળાઓ પણ છે, વિદ્યાર્થીઓ છે, તેઓ શું કહી રહ્યા છે આવો જોઈએ. મારું નામ છે રાઠોડ ઇતિશા, હું ધોરણ 9માં ભણું છું. અહીં ગેસના બાટલાની તંગી થોડી વધારે જ વધી રહી છે. ગેસનો બાટલો મળતો નથી. આપણે બહારનું ખાઈએ થોડા દિવસ, ખાઈને કેટલું બહારનું ખાવાનું. અમુકને જે બીમારીઓ હોય છે તે તો બહારનું ખાવાથી બીમારીઓ પણ વધે છે. તો ગેસના બાટલાની મોંઘવારી વધી રહી છે. 4000માં ગેસનો બાટલો મળે છે. એ અમુક ઘરના ગરીબ પરિવારો શું કરે? 4000માં ગેસનો બાટલો મળી રહ્યો છે, અમારી જેવા માણસો શું કરે? 4000માં થોડી કંઈ પોસાય. 4000માં ગેસનો બાટલો મળી રહ્યો છે. આપણા ગૃહમંત્રી કહી રહ્યા છે કે અહીંયા દરેક વસ્તુની ગેસની, પેટ્રોલની સુવિધા છે, બધો પૂરતો સ્ટોક છે, પૂરતો જથ્થો છે. પણ આ દીકરી કહી રહી છે કે 4000 રૂપિયામાં ગેસનો બાટલો લઈ રહ્યા છે તે લોકો. આ કેટલું યોગ્ય છે? ગૃહમંત્રી સાંભળતા હોય તો જોઈ લે કે 4000માં ગેસનો બાટલો આ દીકરી કહી રહી છે કે 4000માં એમને ગેસનો બાટલો લેવો પડે છે. આપણી પાસે બીજી એક બાળા છે, વિદ્યાર્થીની છે, આપણે એમની પાસેથી જાણીએ તેઓ શું કહી રહ્યા છે. બોલો. આખો દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે છે બાટલા લેવા માટે, તો પણ કેટલાકને મળતો નથી. બીજા દિવસ આવે તો કે પતી ગયા અને આવતો નથી. બાટલા સિવાય તમારે ભણવામાં કેવું? ભણવામાં અમારે ભણવાની ફી વધારે થઈ ગઈ છે. આ બાટલાની બૂમ પડી એની જગ્યાએ ફી પણ વધારે થઈ રહી છે. ભણવામાં તેથી તકલીફ પડે છે. ચોપડાઓ પણ આવતા નથી. પણ વિદ્યાર્થીઓ માટે, છોકરીઓ માટે તો શિક્ષણ ફ્રી છે. પણ તો બી ચોપડા તો લાવવા પડે ને, એટલે ફી ઓછી કરાય થોડી. ફી ઓછી કરવાની પણ માંગણી કરી રહ્યા છે દીકરીઓ.
ચોપડાઓના ભાવ બહુ વધી ગયા છે. જીએસટી ન હોવા છતાં ચોપડામાં ભાવ એટલા બધા એ લોકો કહી રહ્યા છે. હવે આપણે બીજી એક છે વિદ્યાર્થી, એની પાસેથી જાણીએ તે શું કરે. બોલો બેટા. મારું નામ મોઢેરા પ્રાપ્તિ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અહીંના અમે 10 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ અહીંયા રોડની સુવિધા નહોતી થઈ. હજુ હમણાં બે વર્ષ થયા છે અહીંયા રોડ બનેલ છે. એની આગળ વિભાગ 1માં અમે ગાયત્રીમાં રહીએ છીએ, તો ત્યાં પણ હજુ રોડ વ્યવસ્થિત બન્યા નથી. અને બીજા દેશના લીધે આપણે અહીંયા ગેસની સુવિધા શક્ય નથી થઈ. એ અમે કહી રહ્યા છીએ કે બીજા દેશની લીધે અહીંયા આપણને પ્રોબ્લેમ થાય છે, એ ન થવી જોઈએ. બીજા દેશમાં જે ખાડી દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે ગેસની તંગી આવી રહી છે. તો આ વિદ્યાર્થી કહી રહી છે કે બીજા દેશના યુદ્ધના કારણે આપણને તકલીફ ન પડવી જોઈએ. તો ખરેખર ન જ પડવી જોઈએ, કેમ કે આ પણ એક દેશની પ્રજા છે. તેઓને સુવિધા પૂરી પાડવી એ સરકારની ફરજ છે. અને ગેસ, પાણી, ગટર, લાઇન, રસ્તા એ બધી પ્રાથમિક સુવિધાઓ છે, તો આ બધી સુવિધાઓ સરકારે પૂરી પાડવી જ જોઈએ. ટીપી 85માં આવેલ અહેમદ રેસિડેન્સીમાં આપણે આવી ગયા છીએ. આપણે તેમના રહીશો પાસેથી જાણશું કે તેઓને અહીંયા શું સુવિધા મળી રહી છે, કે શું અગવડ છે. આપણી સાથે જે એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે? શેફ. અહીંયા કેટલા ટાઈમથી રહો છો? અહીંયા મને 5 વર્ષ વધારે થયા, 5 વર્ષથી વધારે થયા છે. આ ટીપી 85માં તમારી સોસાયટી આવી છે, તો તમને અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે સુવિધાઓ મળવી જોઈએ ટીપીમાં, એ સુવિધાઓ મળે છે? ના, અત્યારે 5 વર્ષમાં તમે જોયું તો અત્યારે કોઈ સુવિધા છે નહીં. તમે પોતે જોઈ શકો છો કે રોડનું કેવું છે. રોડ આગળ તમે જશો તો રોડ આખું ઉખડી ગયું છે, અને વરસાદમાં પણ પાણી બધું બહુ વધુ ભરાય છે. અમે કમ્પ્લેનો કરી છે, પણ અત્યાર સુધી કોઈ સોલ્યુશન છે નહીં અહીંયા. અને ટીપી 85 જ્યારે ટીપી પડે ત્યારે એને એ કામ પહેલાં થવું જોઈએ, તો અત્યાર સુધી કોઈ કામ થયું નથી. અને સરકારને અહીંયા જે કોર્પોરેટર છે અહીંયા તો ઝાંકવા નથી આવતા. અહીંયા ભાજપના કોર્પોરેટર છે, ક્યારે પણ આવતા નથી. ના, ક્યારે આવતા નથી. નામે નથી ખબર કે કોણ છે. નામ નથી ખબર તો કેવી રીતે ઝાંકવા આવશે અહીંયા? આ ભાઈ કહી રહ્યા છે કે અહીંયા ભાજપના કોર્પોરેટરના નામ પણ સુદ્ધા એમને ખબર નથી. બીજી શું તકલીફ છે? બીજી છે કે અહીંયા જો ફાયરનું જો સ્ટેશન હોવું જોઈએ, ટીપી ટાઉન ડેવલપમેન્ટમાં આવે, એટલે એમાં તમારું હોસ્પિટલ હોવું જોઈએ, ફાયર બ્રિગેડ હોવું જોઈએ. તો અહીંયા કંઈક છે જ નથી. અમે ફાયર બ્રિગેડ માટે પણ અરજીઓ નાખી હતી, પણ અત્યાર સુધી કોઈ સુનવાઈ છે નહીં. અહીંયા એક ભાઈ હતા, જે એમનું નામ લગભગ અજરભાઈ કરીને છે, એમના પ્રતિનિધિ અમે અરજીઓ નાખી હતી, તો એ પેપર ઉપર પાસ થઈ ગયું છે એવું જાણવામાં મળ્યું છે, પણ અત્યાર સુધી કોઈ ફિઝિકલી કંઈ એક્ટિવિટી થઈ નથી હમણાં સુધી. તમારે ત્યાં ગાર્ડન કે કોમ્યુનિટી હોલ એવી કોઈ સુવિધા? ના, કંઈ નથી. હમણાં અત્યાર સુધી તો કોઈ જોયું નથી. કોમ્યુનિટી હોલ નથી, ગાર્ડને નથી, જીમે નથી. જ્યારે કે તમે બીજી જગ્યાએ ટીપીમાં જોવો ને તો તમે જોશો કે ત્યાં જીમ છે, ગાર્ડન છે. તમે અત્યારે અહીંયા પાછા વેજલપુર જતા રહો, ત્યાં જો કેવું મસ્ત ગાર્ડન ગવર્મેન્ટ બનાવીને આપ્યું છે ફાટક પાસે. ત્યાં જીમ બનાવીને આપ્યું છે ફાટકની પાછળ. પણ ત્યારે આ ટીપીમાં કોઈ ડેવલપમેન્ટ નથી. ટીપી 85 ઉપર તો આપણે શરૂઆતમાં જ કહ્યું હતું કે ઓરમાયું વર્તન કરવામાં આવે છે અમુક વિસ્તારમાં. બીજા વિસ્તારમાં તમે જુઓ કે જાણે બહુમતી વિસ્તારમાં તેઓ લોકોને ટીપીની જે સુવિધાઓ મળવી જોઈએ તે લોકોને બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. પરંતુ આ લઘુમતી વિસ્તાર હોવાથી અહીંયા કોઈપણ પ્રકારની સુવિધા ટીપી હોવા છતાં પણ આપવામાં આવતી નથી. આપણી સાથે એક બીજા ભાઈ છે, આપણે તેમની સાથે પણ વાત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે ભાઈ આપનું? પરવેઝ શેખ. કેટલા સમયથી રહો છો? હું લગભગ 5-6 વર્ષથી અહીંયા રહું છું, અને સોસાયટીમાં જ કમિટી મેમ્બર તરીકે પણ કાર્યકર્તાઓને બધું કરીએ છીએ. અમને અજરભાઈ એક વાડિયા કરીને અમારા એક મિત્ર પણ છે, અને અહીંયા એ ટીપી ડેવલપમેન્ટમાં ને એ બધામાં એ ભાગ પણ ભજવે છે, અને અમારી મદદ પણ એ કરે છે. અને બીજું કે મહત્ત્વપૂર્ણ તો એ વસ્તુ છે કે અહીંયાથી અમે રેવન્યુ ખાતામાં કે તલાટીની ઓફિસ કે સર્કલની ઓફિસ અહીંયાથી ઘણી દૂર છે, જેનાથી અમારા જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એમને ત્યાં આવવા જવામાં તકલીફ પડે છે. અને ત્યાં જઈએ છીએ અમે લોકો, તલાટી કે કોઈ હાજર રહેતા નથી એ જગ્યાએ ઓફિસે, ને અવારનવાર અમારે ધક્કો ખાવો પડે છે ત્યાં. તો શું માંગણી છે તલાટી ઓફિસ માટે? તલાટી ઓફિસની માંગણીને એવું છે કે નજીક હોય ટીપીની અંદર તો સરળ રહે ને સરળ કામગીરી થાય. એમાં અમારે અત્યારે સિટી સર્વેની પ્રોસિજર પણ ચાલુ છે ટીપીમાં, અને એના માટે પણ ખેડ અમારે સાણંદ જવું પડે છે. નજીકમાં કોઈ એવી સુવિધા નથી કે ગવર્મેન્ટની કોઈ એવી ઓફિસો નથી કે અમે ત્યાં જઈ શકીએ ને ત્યાં એનો સુવિધાનો લાભ લઈ શકીએ અમે લોકો. તમે એમ કહો છો કે તલાટી પણ હાજર નથી હોતા, તો તમારે ત્યાં
આવવા જવામાં તમને તકલીફ પડે છે? સાધન મળી રહે છે નથી મળતા? સાધનનું તો એવું છે ને કે જો અહીંયાથી ત્યાં જવામાં 99.99% તો સાધન નહીં મળતું. પર્સનલ વ્હીકલ હોય તો અમે ત્યાં જઈ શકીએ છીએ. બાકી અમારી સોસાયટીથી ત્યાં જવા માટે સાધનની કોઈ ટેમ્પો ટ્રાવેલ્સની કોઈ ગવર્મેન્ટની કોઈ સુવિધા નથી અહીંયાથી TP85માંથી. બરાબર છે. બીજું કે અમે લોકોએ અમુક અરજીઓ અજયભાઈ થ્રુ કરેલી છે, જેવું કે ફાયર સ્ટેશનનું છે. અત્યારે ઇન્સ્ટન્ટલી 6 મહિના કે 8 મહિનાથી અમને એમના મદદની થ્રુ અહીંયા આરોગ્યનું સુવિધા આપી છે. પણ ત્યાં પણ થોડી એવું છે કે સવારથી બપોર સુધીમાં જ મળે છે. બપોર પછી ત્યાં કોઈ અવેલેબલ હોતું નથી. કોઈ પણ ઓફિસર છે કે ડૉક્ટર છે કે ગમે તે અહીંયા એપોઇન્ટ કરી આવે લોકો હોતા નથી. અને ત્યાં પ્રોપર સાધનો પણ નથી. અંદર પ્રોપર સાધનો નથી કે ઇમરજન્સીમાં કંઈક જરૂર પડે તો પ્રોપર સાધનો નથી. આ ખાલી બનાવીને રાખેલી છે પણ અત્યાર સુધી કોઈ અપડેટ નથી. એનું ઉદ્ઘાટન પણ નથી થયું અત્યાર સુધી. તો ચાલુ છે દવાખાનું? દવાખાનું આ મૂળ તો ચાલુ જ છે, પણ ખાલી પૂરતું ખાધું મૂળ ચાલુ છે, સુવિધા કંઈ નથી. ટૂંકમાં ચાલુ છે ખાલી, પણ અત્યારે કોઈ સુવિધા અંદર અવેલેબલ નથી. મૂળ કંઈક દવાઓ તમને મળશે, પણ બીજી જે મેડિકલ સુવિધા જે TP દ્વારા મળવી જોઈએ એને નથી મળતી ત્યાં. આપણી સાથે બીજા એક પણ ભાઈ છે, આપણે તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે. શું નામ ભાઈ આપનું? મારું નામ તોફિકભાઈ છે. TP85માં છેલ્લા 8-10 વર્ષથી રહું છું. પણ મેં જોયું છે કે જન્મ મરણના દાખલા માટે અથવા તો કોઈ પણ નોંધણી માટે, લગ્નની નોંધણી માટે અમારે દૂર દૂર જવું પડે છે, છેક સાણંદ સુધી જવું પડે છે. અને આજ આટલી બી ડેવલપમેન્ટ થયા પછી બી ડાયરેક્ટ સુવિધા ત્યાં ટ્રાન્સપોર્ટેશનની નથી મળી રહી. અને ત્યાં ગયા પછી બી અમને એવું કહેવામાં આવે છે કે ટોકન સિસ્ટમ છે, એટલે સવારે ટોકન વેચાઈ ગયા છે અને હવે તમારે બીજા દિવસે આવવું પડશે. બીજા દિવસે બી તમે સવારે જો વહેલા ના પહોંચી શક્યા તો તમને ટોકન મળશે નહીં. અને બપોર પછી કોઈ ભીડ હોવા ના છતાં બી તે લોકો આપણને ત્યાં જન્મ મરણની નોંધણી માટે અથવા બીજા કોઈ બી સરકારી કાગળના કામકાજ માટે આપણને એન્ટરટેન નથી કરી રહ્યા. તો એના માટે મારી રજૂઆત એવી છે કે અમે ઘણી બધી રિક્વેસ્ટ મોકલી છે. અમારા અહીંયા જુહાપુરા અને સરખેજ વોર્ડમાં યુથ કોંગ્રેસના જે અધ્યક્ષ છે અજરભાઈ વોરા, એમના થ્રુ અમે એવી અરજી નાખેલી છે કે અમને જે અહીંયા અર્બન હેલ્થ સેન્ટર ચાલુ કર્યું છે રિસન્ટલી, હમણાં 6-1 મહિનાથી TP85 પર, એના ઉપર અમને ત્યાં જન્મ મરણની અને લગ્નની નોંધણીનું બી એક ડેસ્ક આપે, જેથી TP85 TP84ના જેટલા બી રહીશો છે એમને આસાનીથી સુવિધા મળી રહે. જન્મ નોંધણી તમે કહો છો કે જન્મ નોંધણી કરવા જાઓ ત્યારે તમને ટોકન આપવામાં આવે છે. કેટલા ટોકન આપવામાં આવે છે? ગણીને સવારે 30 ટોકન એ લોકો વહેંચે છે. જ્યાં આજુબાજુ સરખેજના ગામના લોકો અને ઘણા બધા TPના લોકો બી ત્યાં હોય છે. છેક વેજલપુર અને જુહાપુરા સુધીના લોકો બી ત્યાં આવે છે. જેથી એટલા ઓછા ટોકનમાં લોકોને પૂરતી સુવિધા નથી મળી શકતી, જેના કારણે લોકો રોજ ધક્કા ખાય છે. ત્યાં મેં ખુદે પણ 2 થી 3 વખત ધક્કા ખાધેલા છે અને પછી મેં આશા છોડી દીધી હતી. જોકે અમારે પછી કોઈક લાગવગ લગાડીને કામ કરાવવું પડે છે. છેલ્લે આવું થાય છે. લાગવગ લગાડ્યું? કોઈ પૈસાની માંગણી કરવામાં આવે છે? જનરલી લાગવગ લગાડ્યો છો પછી પૈસાની માંગણી નથી કરવામાં આવતી. બાકી જે અજાણ્યા લોકો છે અથવા તો જે લોકોને આ બધી પ્રોસિજરની ખબર નથી હોતી એમને હેરાનગતિ થઈ રહી છે. હેરાનગતિ, તમે ત્યાં જાઓ ત્યારે હેરાનગતિ કયા પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે? શું ત્યાં રજિસ્ટ્રાર હાજર હોય છે? ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બપોર પછી ત્યાં પૂરતો સ્ટાફ અવેલેબલ હોતો નથી અને કોઈ જવાબ બી નથી મળતો કે શું ડોક્યુમેન્ટ જોઈશે, કેટલા સમયમાં પ્રોસેસ થઈ જશે, અથવા તો શું ફોર્મની અંદર. ઘણા લોકો, જો કે આપણે તો એજ્યુકેટેડ છીએ, પણ ઘણા લોકો એવા છે જે અનએજ્યુકેટેડ અથવા તો ઉંમરલાયક લોકો ત્યાં જાય છે. એ લોકોને ફોર્મ ભરવા માટેની કોઈ સુવિધા અથવા તો ફોર્મ કઈ રીતે ભરવું એની બી એ લોકોને અધિકારીઓ ત્યાં મદદ નથી કરી રહ્યા. આ વસ્તુ મેં જોયેલી છે અને મેં પણ ઘણા લોકોને ત્યાં ટ્રાય કરી છે હેલ્પ કરવાની, પણ આપણે બી કેટલું કરી શકીએ ત્યાં જઈને. આભાર ભાઈ આપનો. થેન્ક યુ. તો આ હતા અહેમદ રેસિડેન્સીના સદસ્યો અને રહેવાસીઓ. તેઓ કહી રહ્યા છે કે તેઓ જોઈ રહ્યા છો તમે કે તેઓ પોતાની કેટલી બધી સમસ્યાઓ કહી રહ્યા છે, કેટલી બધી સમસ્યાઓ. હાલ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ UCC લાગુ કરવામાં આવ્યો, એટલે કે સમાનતાનો કાયદો. તો સમાનતા ક્યાં છે? એક વિસ્તારને બહુ ડેવલપ કરવામાં આવી રહ્યો છે, જ્યારે એ જ વિસ્તારમાં આવેલ બીજા એરિયામાં જ્યાં લઘુમતી લોકો રહે છે ત્યાં વિસ્તારનો ડેવલપમેન્ટ બિલકુલ કરવામાં નથી આવતું. રોડ રસ્તાની તકલીફ છે, જ્યાં સામાન્ય સુવિધાઓની તકલીફ છે, જેવી કે તમે કીધું ભાઈએ કે છેક ત્યાં સુધી એમને આવકના દાખલા કે કોઈ પણ કચેરીનું ચાવડીનું કામ હોય
તો અહીંયાથી 5 થી 7 કિલોમીટર દૂર રિંગ રોડ પાસે આવેલ ચાવડી પર જવું પડે છે અને ત્યાં જઈને પણ તેઓને ધક્કા ખાવા પડે છે. તો આ ક્યાંની વાત છે. બીજા એક ભાઈ હતા, તેમણે પણ કહ્યું કે તેમને આરોગ્ય કેન્દ્રમાં પણ જ્યારે એમને કામ હોય જન્મના દાખલાનું કે મેરેજ રજિસ્ટ્રેશન માટેનું પણ કોઈ કામ હોય ત્યારે તેઓ ટોકન સિસ્ટમ કરી નાખવામાં આવી છે અને ટોકન સિસ્ટમ ફક્ત અને ફક્ત 30 ટોકન સવારથી સાંજ સુધીમાં તેઓ લોકો ફક્ત 30 ટોકન આપે છે અને તેઓના કામ થાય છે નથી થતા કઈ રીતે ખબર પડે. ત્યાં અધિકારીઓ પણ હાજર નથી હોતા. તો આ બધી અમારી માંગણી છે સરકાર પર, અમારા પ્રશ્નો છે કે શા માટે એટલો અન્યાય. જ્યારે તમે સમાનતાની વાત કરતા હોય તો દરેકને સમાન સુવિધાઓ મળવી જોઈએ, સમાન લાભો મળવા જોઈએ. આવો અન્યાય એક કોમ માટે શા માટે?